હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું જોયું હતું? પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. બરાબર, પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં છે કઈ પ્રોસેસ જોવા મળે છે એ આપણે જોયું હતું. તો આજે આપણે છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેના ઇમ્પોર્ટન્સ એન્ડ ફંક્શન. હવે અવર ટુડેઝ ટોપિક વી આર study about today importance and function of pentose phosphate pathway. Okay, so our today's topic is the importance and functions of PPP pathway. PPP બરાબર, પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. સો પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે છે ઇઝ અ ગુડ એક્ઝામ્પલ ઓફ અ એમ્ફીબોલિક પાથવે. Our first point is the pentose phosphate pathway. PPP pathway is the good examples of એમ્ફીબોલિક પાથવે કે જે એમ્ફીબોલિક પાથવે છે એના માટેનું ગુડ એક્ઝામ્પલ છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. As it has several catabolic and anabolic functions that are summarized as follow. ફર્સ્ટ ઓફ ઓલ તો પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં છે આપણે જોયું હતું કે બે પ્રોડક્ટ છે એ શું થતી હતી? પ્રોડ્યુસ થતી હતી. બરાબર, તો ફર્સ્ટ NADPH એન્ડ પેન્ટોઝ. હવે એ બે NADPH એન્ડ પેન્ટોઝિસ છે એના યુઝ ક્યાં છે, એના ઇમ્પોર્ટન્સ શું છે? બરાબર, એના વિશે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ NADPH ટુ પ્રોડક્ટ NADPH and second one is pentose. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ NADPH છે એ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈએ, એના ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ. સો ઇટ ઇઝ અ મેઇનલી યુઝફુલ રિડ્યુસિંગ એન્વાયરમેન્ટ ઓફ સેલ. કે મેઇનલી છે એનો યુઝ ક્યાં કરવામાં આવે છે? તો કે સેલનું જે એન્વાયરમેન્ટ હોય છે ને રિડ્યુસિંગ કરવા માટે યુઝફુલ થાય છે. સો મેઇનલી યુઝફુલ reducing environment of cell. Okay, then next, so this molecule maintains cell reducing environment. એટલે શું કરશે? આ મોલેક્યુલ છે એ શું કરશે? સેલ રિડ્યુસિંગ એન્વાયરમેન્ટ છે ઇઝ રિક્વાયર ફોર મતલબ કે મેન્ટેન કરશે જે સેલનું રિડ્યુસિંગ એન્વાયરમેન્ટ છે એને. એન્ડ ઇઝ NADPH is used for the reductive biosynthesis fatty acid of સ્ટીરોઇડ. સ્ટીરોઇડના જે ફેટી એસિડ છે એના સિન્થેસિસ માટે છે NADPHનો યુઝ થતો હશે. સો NADPH is required for reductive biosynthesis fatty acids of steroid. Okay, then next use is the various metabolic activity inside cell in used. નેક્સ્ટ ક્યાં યુઝ થાય છે? તો કે અલગ અલગ જે મેટાબોલિક એક્ટિવિટી થાય છે સેલની અંદર એમાં પણ છે NADPH છે એ યુઝ થાય છે. બરાબર, સો વેરિયસ મેટાબોલિક એક્ટિવિટી ઇનસાઇડ સેલ ઇન ધીઝ યુઝડ. બરાબર, ધેન નેક્સ્ટ પેન્ટોઝ છે એ ક્યાં છે? પેન્ટોઝિસ છે એ ક્યાં યુઝ થાય છે એ આપણે જોઈએ. સો પેન્ટોઝિસ આર યુઝડ ઇન ન્યુક્લિક એસિડ લાઇક DNA એન્ડ RNAમાં છે એ યુઝ થાય છે. યુઝડ ઇન ન્યુક્લિક એસિડ like DNA and RNA.
Then next, also used in several nucleotide. Also used in several nucleotide. ઓકે, લાઈક NAD+, ATP, FAD, કોએન્ઝાઇમ A. હવે આ બધાના સિન્થેસિસ માટે પણ છે એ પેન્ટોઝિસનો યુઝ થતો હશે, બરાબર. સો NAD+, લાઈક ATP, FAD એન્ડ CoA, આ બધાના સિન્થેસિસ માટે, ફોર સિન્થેસિસ પેન્ટોઝિસનો છે એ યુઝ થતો હશે. તો આપણે જે પીપીપી પાથવેની જે મેઇન બે પ્રોડક્ટ છે કે જે પ્રોડ્યુસ થાય છે, NADPH એન્ડ પેન્ટોઝિસ, આના છે ઇમ્પોર્ટન્સ વિશે જોયું. હવે આપણે જોઈએ થોડા એવા કે ધ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે ઇઝ અ ગુડ એક્ઝામ્પલ ઓફ. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ પેન્ટોઝ ફોસ્ફેટ pathway is the good examples of amphibolic pathway as has several catabolic and anabolic function. That are summarized as follow. કે હવે આપણે છે એના ફંક્શન્સ જોઈએ કે NADPH from the pentose phosphate pathway serves as a source of electrons. કે NADPH છે એ pentose phosphate pathway માંથી છે કે એઝ અ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે છે એ યુઝ થાય છે ફોર ધ રિડક્શન ઓફ મોલેક્યુલ ડ્યુરિંગ બાયોસિન્થેસિસ. કે જ્યારે બાયોસિન્થેસિસ થાય છે એ દરમિયાન શું થાય છે કે મોલેક્યુલ્સ છે એના રિડક્શન કરવામાં આવે છે ત્યારે એઝ અ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે છે એ યુઝ કરવામાં આવે છે. સો NADPH from the PPP serves as a source of electron for the reduction of molecules during biosynthesis. Okay, then next point is the pathway produce two important precursors metabolites, erythrose 4-phosphate which is used to synthesize aromatic amino acids, and next vitamin B6 and ribose 5-phosphate which is a major component of nucleic acid. હવે મેં અહીંયા તમને બે પ્રોડક્ટ કીધી તો એના વિશે કીધું છે કે the pathway produced two important precursors metabolites. In this first one is erythrose 4-phosphate which is used to synthesize aromatic amino acid. And next and vitamin B6 and ribose 5-phosphate which is major component of the nucleic acid, which is major component of a nucleic
acids, બરાબર. Then note that when a microorganisms is growing on a pentose carbon source, the pathway can function biosynthetically to supply hexose sugar. એન્ડ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો ગ્લુકોઝ નીડેડ ફોર પેપ્ટિડોગ્લાયકેન સિન્થેસિસ, કે ગ્લુકોઝનો યુઝ છે એ ગ્લુકોઝ શેના માટે જરૂરી છે, તો પેપ્ટિડોગ્લાયકેનના સિન્થેસિસ માટે છે આપણે ગ્લુકોઝની જરૂર પડે છે, બરાબર. ધેન થર્ડ વન, ઇન્ટરમીડિયેટ્સ ઇન ધ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે મે બી યુઝડ ટુ પ્રોડ્યુસ એટીપી, કે હવે ઇન્ટરમીડિયેટ છે એ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં છે એ શું પ્રોડ્યુસ કરે છે, તો કે એટીપી પ્રોડ્યુસ કરે છે, બરાબર. સો ઇન્ટરમીડિયેટ in PPP pathway may be used to produce ATP. Then glyceraldehyde 3-phosphate from the pathway can enter the 3-carbon phase of Embeden-Meyerhof pathway, કે Embeden-Meyerhof pathway मतलब ગ્લાયકોલિસિસ પાથવે છે એના દ્વારા કાર્બન ફેઝના 3 કાર્બન ફેઝ છે એમાં શું થાય છે, કેન બી એન્ટર થઈ શકે છે પાથવેમાં, બરાબર. સો ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટ, સો એને G3P કહેશું આપણે, G3P ફ્રોમ ધ pathway can enter the 3-carbon source, sorry 3-carbon phase of the glycolysis pathway. And be converted to પાયરુવેટ, અને શેમાં કન્વર્ટ થતું હતું, પાયરુવેટમાં છે આપણને લાસ્ટ પ્રોડક્ટ છે ગ્લાયકોલિસિસની શું મળતી હતી, પાયરુવેટ. એ ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટ છે લાસ્ટ સેકન્ડ ફેઝમાં છે એ પાયરુવેટમાં છે કન્વર્ટ થતું હતું, બરાબર. આપણે એને પ્રોસેસમાં જોયું. ધેન એઝ અ એટીપી ઇઝ પ્રોડ્યુસ્ડ બાય સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન, એન્ડ એઝ અ એટીપી છે એ પ્રોડ્યુસ થાય છે બાય સબસ્ટ્રેટ લેવલ ઓફ ફોસ્ફોરાઇલેશનના સબસ્ટ્રેટ લેવલમાં. ધેન પાયરુવેટ મે બી ઓક્સિડાઇઝ ઇન ધ ટ્રાયકાર્બોક્સાઇલિક એસિડ સાયકલ ટુ પ્રોવાઇડ મોર એનર્જી. ફર્સ્ટ ઓફ ઓલ એટીપી ઇઝ produced by substrate level phosphorylation. Okay, then next point is the pyruvate may be oxidized in the ટ્રાયકાર્બોક્સાઇલિક એસિડ સાયકલ, એને આપણે કહેશું TCA સાયકલ, જે તમારે આગળ ભણવામાં આવશે. TCA સાયકલ ટુ પ્રોવાઈડ મોર એનર્જી, કે એ વધારે એનર્જી છે એ પ્રોવાઈડ કરે છે, બરાબર. Then next, although the pentose phosphate pathway may be a source of energy in many microorganisms, એમાં એનર્જી સોર્સ તરીકે છે એ ઘણા બધા માઇક્રોઓર્ગેનિઝમ્સ હોય છે, and it is more often of greater importance in biosynthesis, and several functions of the PPP pathway are mentioned again in બાયોસિન્થેસિસ ઇઝ કન્સિડર મોર ડાયરેક્ટલી છે એ બાયોસિન્થેસિસ એનું થઈ શકે છે, અને એમાં ઘણા બધા સેવરલ ફંક્શન્સ છે જે આમાં ઇન્ક્લુડેડ હોય છે. આ પાથવેમાં છે એમાં ઘણા એના ફંક્શન્સ છે એ હોય છે, બટ આપણે અહીંયા અત્યારે આટલા સ્ટડી કરવાના છે, બરાબર. ધેન નેક્સ્ટ ટોપિક છે ધ એન્ટરડોડ્રફ પાથવે. એન્ટરડોડ્રફ પાથવે છે એ પણ એક અલ્ટરનેટિવ પાથવે છે કેટાબોલિઝમનો, બરાબર. સો now we are talking about alternative catabolic pathway. Catabolic pathway is the enter the Dodrop pathway. Dodrop
pathway. Okay, so in this enterdodrop pathway, although the Embden-Merov pathway is the most common route for the conversion of hexose to pyruvate, and the enterdendrop pathway is used by a soil microorganism. Like soil microorganisms કયા હશે? સ્યુડોમોનાસ છે, રાઇઝોબિયમ છે, એઝેટોબેક્ટર છે, એન્ડ એગ્રોબેક્ટેરિયમ છે. આ બધા ઓર્ગેનિઝમ્સ છે એના દ્વારા છે એ આ પાથવે છે એ શું થતો હશે? કન્વર્જેશન ઓફ હેક્ઝોઝમાં છે એ કન્વર્જેશન થતું હશે, અને આ પાથવે એના દ્વારા આ બધા ઓર્ગેનિઝમ્સનો યુઝ થતો હશે આ પાથવેમાં. બરાબર છે. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઓલ્ધો the Embden-Merov pathway is the most common route for the conversion of hexose to પાયરુવેટ. કે આમાં શું થતું હશે કે હેક્ઝોઝ ટુ પાયરુવેટમાં છે એ કન્વર્ટેડ થતું આપણને જોવા મળતું હશે, જે એન્ટરડોડરોપ પાથવેમાં યુઝ થતા ઓર્ગેનિઝમ્સના નામ આપણે જોઈએ. સોઇલ માઇક્રોબ્સ છે, સો હેક્ઝોઝ ટુ પાયરુવેટ. આને આપણે કહીશું ઈડીપી પાથવે. બરાબર. ઇઝ યુઝડ સોઇલ ઓર્ગેનિઝમ્સ, soil microbes like such as Pseudomonas. Next છે Rhizobium, Azotobacter and Agrobacterium. એન્ડ અ ફ્યુ અધર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, અને બીજા કેટલાક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પણ છે કે જેનો યુઝ થતો હશે. સો ફ્યુ અધર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. Okay, then very few gram positive bacteria have this pathway, with the intestinal bacterium Enterococcus faecalis being a rare exception. કે એમાં ઘણી વખત એવું થતું હશે કે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે, ઘણા ઓછા પ્રમાણમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે કે જેનો યુઝ થતો હશે આ પાથવેમાં. અને જે બેક્ટેરિયા છે, એન્ટેરોકોકસ બેક્ટેરિયાની સ્ટ્રેન કીધી છે, એન્ટેરોકોકસ ફિકાલિસ છે, એનો પણ રેર એક્સેપ્શનલ કેસમાં છે એ યુઝ થતો હશે. બરાબર. સો very few gram positive bacteria have this pathway with the intestinal bacterium Enterococcus faecalis being a rare exception.